નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું તમારી સાથે એક એવો રામબાણ નુસ્ખો શેર કરવા જઈ રહી છું જે માથાથી લઈને પગ સુધીની તમારી બધી બંધ નસોને ખોલવા, બ્લડ સર્ક્યુલેશન સુધારવા અને પગ કે હથેળીમાં થતી બળતરાને દૂર કરવામાં ખૂબ જ અદ્ભુત અસર કરે છે। આ નુસ્ખો સોજો, થાક અને પગની જકડાઈ જવાથી સમસ્યાને પણ ઓછી કરે છે। આ ઉપાય ખૂબ જ સરળ અને સસ્તો છે, તેથી મને ખાતરી છે કે તમારામાંથી મોટા ભાગના લોકો આનો આરામથી ઉપયોગ કરી શકશો। આપણા દેશમાં લોકોને આ બધી સમસ્યાઓ ખૂબ જ સતાવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ બધી સમસ્યાઓનું મૂળ એક જ છે, અને એ છે નબળું રુધિરાભિસરણ એટલે કે વીક સર્ક્યુલેશન અને નસોમાં બ્લોકેજ થવું। આજે હું જે ઉપાય બતાવીશ તે માથાથી પગ સુધીની બધી બંધ નસોને ખોલી દેશે, શરીરમાં લોહીનું ભ્રમણ સુધરશે અને પગનો સોજો તેમજ બળતરાને ઓછી કરશે। પગની પિંડીઓમાં જે અકળાણ અને દુખાવો થાય છે તેને પણ આ દૂર કરશે અને દરેક પ્રકારના વાત દોષને મટાડશે। તો ચાલો મોડું કર્યા વગર આ વિડીયો શરૂ કરીએ અને જાણીએ આ સરળ રેમેડી વિશે, તેને કેવી રીતે તૈયાર કરવી, તેની આખી પ્રક્રિયા શું છે। તમે નોંધ્યું હશે કે ઘણીવાર આપણને પગ ભારે લાગે છે, રાત્રે સૂતી વખતે તેમાં બળતરા થાય છે, સોય ભોકાતી હોય તેવું લાગે છે, અથવા પગના ઘૂંટીના ભાગે સોજો આવી જાય છે, ચાલવા ફરવામાં તકલીફ થાય છે અને ઠંડીમાં આ સમસ્યાઓ વધી જાય છે। જ્યારે આવું થાય ત્યારે આપણે તરત જ મેડિકલ સ્ટોર પર જઈને દર્દશામક ગોળીઓ એટલે કે પેન કિલર લેવાનું શરૂ કરી દઈએ છીએ, પરંતુ યાદ રાખજો, આ ગોળીઓ તેનો ઈલાજ નથી, તે માત્ર થોડીવાર માટે દુખાવાને દબાવી દે છે। આનું સાચું કારણ સર્ક્યુલેશન ધીમું પડી જવું છે, જેના પર પેન કિલરની કોઈ કાયમી અસર થતી નથી। આયુર્વેદ મુજબ આ વાત દોષ વધવાના કારણે થાય છે અને વિજ્ઞાનની ભાષામાં તેને પૂર માઇક્રો સર્ક્યુલેશન કહેવાય છે। નામ ગમે તે હોય, પરંતુ આ નુસ્ખો તમારી રક્તવાહિનીઓને રિલેક્સ કરશે, જેનાથી બ્લડ ફ્લો વધશે અને પગની અકળન ઓછી થશે। ઠંડીને કારણે પગ સુન્ન થઈ જવા કે સોજો આવવાની સમસ્યામાં પણ રાહત મળશે। ઘણા દર્દીઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે આખા દિવસના થાક પછી આ થેરાપી લેવાથી તેમનો બધો થાક ઉતરી જાય છે। આનાથી પગની દુર્ગંધ પણ દૂર થાય છે, ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે અને ફાટેલી એડીઓ પણ નરમ અને મુલાયમ બની જાય છે। આયુર્વેદ મુજબ પગ એ શરીરનું વાત કેન્દ્ર છે। ઠંડી હવા, સ્ટ્રેસ અને નબળા સર્ક્યુલેશનથી વાત દોષ વધી જાય છે। આ રેમેડી શરીરમાં જામેલા વાત દોષને ઓછો કરે છે, તેથી તે સુન્નપણું, જકડાઈ જવું અને બળતરામાં ખૂબ જ કારગર છે। હવે સમજીએ આ નુસ્ખો કેવી રીતે કામ કરે છે અને તેને બનાવવા માટે કઈ વસ્તુઓ કેટલી માત્રામાં લેવી જોઈએ। આ નુસ્ખામાં માત્ર 3 વસ્તુઓ જોઈશે: ગરમ પાણી, ભીમસેની કપૂર અને લીંબુ। હંમેશા ભીમસેની કપૂર જ લેવું, કારણ કે તે શુદ્ધ અને વધુ અસરકારક હોય છે। તેને બનાવવા માટે 3 થી 4 લીટર ગરમ પાણી લો। પાણી એટલું ગરમ હોવું જોઈએ જેટલું તમારા પગ સહન કરી શકે, એટલે કે તમને પગમાં સરસ શેક અનુભવાય। આ પાણીમાં કપૂર 1-2 ટુકડા પીસીને નાખો અને અડધું લીંબુ નીચોવી દો। કપૂર વધુ ન નાખવું, નહીતર ચામડી પર બળતરા થઈ શકે છે। હવે એક ટબમાં આ પાણી ભરીને 10 થી 15 મિનિટ સુધી તમારા બંને પગ તેમાં ડુબાડીને આરામથી બેસી જાઓ। આનાથી પગમાં લોહી ભ્રમણ વધશે, નસો રિલેક્સ થશે અને દુખાવો, અકળન, બળતરા અને સોજામાં તરત જ આરામ મળશે। આનાથી મન પણ શાંત થશે અને રાત્રે ઊંઘ પણ સારી આવશે। આ પ્રક્રિયા રોજે રાત્રે સૂતા પહેલા કરો। જો તમે આને વધુ અસરકારક બનાવવા માંગતા હોય તો શિયાટિકા એટલે કે રાજણ કે ઘૂંટણના દુખાવા માટે આ પાણીમાં 1 ચમચી એપ્સમ સોલ્ટ અથવા તો સિંધવ મીઠું અથવા અજમાને ઉકાળીને ઉમેરી શકો છો। જો પગના તળિયામાં ખૂબ જ ઝંઝણાટી થતી હોય તો તમે તેમાં 1 ચમચી સરકો એટલે કે વિનેગર પણ ઉમેરી શકો છો। આ વસ્તુઓ ઓપ્શનલ છે, તેના વગર પણ ફાયદો તો થશે જ। આ થેરાપી સતત 7 થી 10 દિવસ સુધી કરો। જો ત્યાર પછી પણ ચાલુ રાખવી હોય તો અઠવાડિયામાં 3 વાર કરો, એટલે કે 1 દિવસ છોડીને 1 દિવસ કરો। એક પ્રો ટીપ એ છે કે આ થેરાપી પછી જો તમે પગના તળિયામાં ગરમ તલના તેલની માલિશ કરશો તો સાંધાના દુખાવા અને સિયાટિકામાં બમણો ફાયદો થશે। તેલની માલિશ કરવાની સાચી રીત જાણી લઈએ તો મિત્રો, તમારે સૌથી પહેલા તલનું શુદ્ધ તેલ લેવાનું છે। આયુર્વેદમાં તલના તેલને વાતનાશક માનવામાં આવે છે, જે નસોની અંદર ઉતરીને બ્લોકેજ ખોલવામાં મદદ કરે છે। તલને હળવું ગરમ એટલે કે નવશેકું કરી લો। ગરમ પાણીની થેરાપી લીધા પછી તમારા પગને ટુવાલથી બરાબર કોરા કરી લો, જેથી ચામડીના છિદ્રો ખુલેલા હોય ત્યારે તેલ ઝડપથી અંદર ઉતરી શકે। માલિશની શરૂઆત તમારા પગના તળિયાથી કરો
અંગૂઠાની નીચેના ભાગથી લઈને એડી સુધી ગોળાકાર રીતે હળવા હાથે દબાણ આપીને માલિશ કરો. ખાસ કરીને તળિયાની વચ્ચેના ભાગમાં અંગૂઠા વચ્ચે થોડું પ્રેશર આપો, કારણ કે ત્યાં એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે જે આખા શરીરની નસો સાથે જોડાયેલા હોય છે. આનાથી પગની બળતરા અને ઝણઝણાટીમાં તરત જ રાહત મળે છે. ત્યારબાદ તેલને પગની પીંડીઓ પર લગાવો. યાદ રાખો કે પીંડીઓની માલિશ હંમેશા નીચેથી ઉપરની તરફ એટલે કે એડીથી ઘૂંટણ તરફ કરવી જોઈએ. આ રીતે માલિશ કરવાથી લોહીનો પ્રવાહ હૃદય તરફ પાછો વળે છે, જે વેરિકોઝ વેન્સ અને પગના સોજામાં ખૂબ મોટો ફાયદો આપે છે. જો તમને શિયાટિકા એટલે કે રાજણનો દુખાવો હોય તો એડીની પાછળની નસ પર હળવા હાથે માલિશ કરવાથી નસની ખેંચાણ ઓછી થાય છે. માલિશ કર્યા પછી તરત જ ઠંડા પાણી કે પંખાની સીધી હવાના સંપર્કમાં ન આવો. ઓછામાં ઓછી 5 થી 10 મિનિટ સુધી તેલને ચામડીમાં શોષવા દો અને પછી સુતરાઉ મોજા પહેરી લો. આનાથી ગરમાવો જળવાઈ રહેશે અને તમને રાત્રે ખૂબ જ ઘેરી અને આરામદાયક ઊંઘ આવશે. આ પ્રક્રિયા જો તમે સતત 1 અઠવાડિયું કરશો તો તમે પોતે જ અનુભવશો કે તમારા પગ કેટલા હળવા ફૂલ જેવા થઈ ગયા છે. યાદ રાખજો કે આ થેરાપી લોહીનો પ્રવાહ વધારે છે અને સ્નાયુઓને આરામ આપે છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ છે. જો તમને ગંભીર ડિસ્ક બ્લસ એટલે કે ગાદી ખસી જવી કે નસ દબાઈ જવાની ગંભીર સમસ્યા હોય તો આ તેનાથી નસ ખુલી નહીં જાય, પણ આરામ જરૂર મળશે. તેવી જ રીતે જો ઘૂંટણનો દુખાવો માત્ર નબળા સર્ક્યુલેશન કે વાતને કારણે હશે તો આ નુસ્ખો જાદુ જેવું કામ કરશે. પરંતુ જો તમને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ કે લિગામેન્ટ્સ ઇન્જરી હોય તો આ તેનું સંપૂર્ણ ઇલાજ નથી. તેના માટે તમારે અલગ ટ્રીટમેન્ટ લેવી પડશે. ટૂંકમાં આ રેમેડી બળતરા, હળવી ન્યુરોપેથી, સોજા અને થાકેલા પગ માટે શ્રેષ્ઠ છે. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારો 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.